એક જંગલમાં ટીનુ ચકલી અને ચિંકી ચકલી રહેતી હતી. બંનેનો માળો સામસામે હતો, છતાં પણ ચિંકી ચકલી ટીનુ ચકલી સાથે વાત કરતી ન હતી. એક દિવસ ચિંકી ચકલીએ ઈંડું આપ્યું. ટીનુ ચકલી સામેથી જોતી રહી. હે ભગવાન, ક્યારની એમને માં ઈંડા પાસે જ બેઠી છું. હવે તો મને ફરવા જવાની ઈચ્છા થાય છે. આમ કહીને તે ઉડવા જતી જ હતી. ત્યાં ટીનુ ચકલીએ તેને કહ્યું કે, અરે ચિંકી ચકલી, પોતાના ઈંડાને આવી રીતે માળામાં મૂકીને જવું ઠીક ન હોય. એને કંઈ નુકસાન થઈ ગયું તો? મને જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી. હું મારા ઈંડાનું ધ્યાન રાખી શકું છું. 10 મિનિટમાં પાછી આવી જઈશ. અંડાની પાંખો થોડી છે કે ક્યાંય જતું રહેશે. આમ કહીને ચિંકી ચકલી તેના માળામાંથી ઉડી ગઈ. લો, હું જ આના ઈંડાનું ધ્યાન રાખી લઈશ. આને તો કંઈ ખબર જ નથી પડતી. ત્યાં જ ટીનુ ચકલી પાસે મોનું કબૂતર આવ્યો. ટીનુ ચકલી, જલ્દી ચાલ. તારી બેન મીનુ ચકલી બોલાવી રહી છે. તેના પેટમાં ફરીથી દુખાવો થયો. અરે, આના પેટના દુખાવો તો જતો જ નથી. દર 2 દિવસે ફરી થઈ જાય છે. આમ કહીને તેણે કબૂતરને કહ્યું કે, ઠીક છે, હું આવું છું. પહેલા બગીચામાં જઈને જડીબુટી લઈ લઈએ, પછી મીનુ પાસે જઈએ. ટીનુ ચકલી મોનું કબૂતર સાથે ઉડી ગઈ. હવે તેનું ઈંડું એકલું હતું. ટીનુ ચકલીને તેના ઈંડાની ચિંતા થતી હતી. મીનુ ચકલીને જડીબુટ્ટી ખવડાવીને ઝડપથી તે પોતાના વિસ્તારમાં પહોંચી ગઈ. ત્યાં જઈને તેણે જોયું તો ચિંકી ચકલીના માળામાંથી ઈંડું ગાયબ છે. તે હેરાન થઈ ગઈ. અરે, આનું ઈંડું ક્યાં જતું રહ્યું? એ તો માળામાં જ હતું. અને ચિંકી ચકલી ત્યાં આવી ગઈ. તેણે જોયું તો તેનું ઈંડું તો ગાયબ હતું અને ટીનુ ચકલી તેના માળાવાળી ડાળ પર હતી. તે મારા ઈંડાનું શું કર્યું? ક્યાં ગાયબ કર્યું એને? હું કેમ ગાયબ કરું? હું તો પોતે જ ગાયબ થયેલું જોઈને હેરાન છું. તું તારા માળામાં હતી, અત્યારે મારી ડાળખી પર બેઠી છે. તે જ મારું ઈંડું ગાયબ કર્યું. તે બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ. ટીનુ ચકલીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ચિંકી ચકલી કંઈ પણ સમજવા માટે તૈયાર ન હતી. તે હવે ટીનુની ઈર્ષા કરવા લાગી. થોડા દિવસો પછી ટીનુ ચકલીએ એક ઈંડું આપ્યું. આ જોઈને ચિંકી ચકલીને તો ઘણી ઈર્ષા થવા લાગી. થોડા દિવસો પછી ટીનુ ચકલીની પાસે પાછો મોનું કબૂતર આવ્યો. ટીનુ ચકલી, જલ્દીથી મારી સાથે આવ. શું થયું? ફરીથી મીનુને કંઈ થયું? મીનુને કશું નહીં થયું. મારી પત્નીની પાંખોમાં વાગ્યું છે. બિચારી બહુ દુખી છે. પણ હવે તો મારા માળામાં મારું ઈંડું છે. હું આને કોના ભરોસે મૂકીને જાઉં? અરે, પેલી સામે ચિંકી ચકલી બેઠી છે ને, તે તેની દેખભાળ કરશે. ચિંકી ચકલીને કંઈ પણ કહેવાની ટીનુ ચકલીમાં હિંમત ન હતી, પણ સોનું કબૂતરે તેને ઝડપથી બતાવી દીધું. ઠીક છે, તું પાછી ના આવે ત્યાં સુધી હું એનું ધ્યાન રાખીશ. આ સાંભળી ટીનુ ચકલીએ ચિંકીનો ખૂબ આભાર માન્યો અને સોનું કબૂતર સાથે ત્યાંથી જતી રહી. આને મારા ઈંડાને નુકસાન પહોંચાડ્યું તું. હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. ચિંકી ચકલી ખોટો ઈરાદો કરીને ત્યાંથી જતી રહી અને કાલુબાજને પોતાની સાથે લાવી. અરે વાહ, એકદમ કડક ઈંડું છે આ તો. હા, તારું જ છે આ. આને જલ્દીથી ખાઈ લે તું. કાલુબાજ તે ઈંડાને ખાઈ ગયો અને બોલ્યો કે, વાહ, મજા આવી ગઈ. હવે બતાય, હવે પાર્ટી ક્યારે છે મારી? જલ્દી જશે. બીજું ઈંડું આવશે એટલે હું તને બોલાવી લઈશ. અને બાજ ત્યાંથી ઉડી ગયો. અને પછી ટીનુ ચકલી પાછી આવી. પોતાના માળામાં ઈંડાને ના જોઈને તે તો ખૂબ જ ગભરાઈ ગઈ. મારું ઈંડું ક્યાં જતું રહ્યું ચિંકી? તો એનું ધ્યાન રાખવાની હતી ને? મેં બહુ કોશિશ કરી એને બચાવવાની, પણ કાલુબાજ એ ઈંડાને ખાઈ ગયો. હું એને ના બચાવી શકી. આ સાંભળી ટીનુ ચકલીની આંખમાંથી આંસુ આવી ગયા. તેના હૃદયને ખૂબ ઝાટકો લાગ્યો. ચિંકી મનમાં ને મનમાં ખૂબ ખુશ હતી. હવે ટીનુ ચકલી કોઈની સાથે વાત કરતી ન હતી. તે ઉદાસ અને ચૂપચાપ રહેતી. બીજા દિવસે ચિંકી ચકલીએ ઈંડું મૂક્યું અને તે તેની દેખભાળ કરવા લાગી. આ વખતે હું મારા ઈંડાનું ખૂબ ધ્યાન રાખીશ. આને એકલું મૂકીશ જ નહીં, ભલે કંઈ પણ થાય. ટીનુ ચકલીએ ચિંકીના માળામાં જ્યારે ઈંડું જોયું ત્યારે તેને તેનું ઈંડું યાદ આવી ગયું. તેમ છતાં તે ચિંકીને ખુશ જોઈને સારું અનુભવતી હતી. તે દિવસે સાંજે કાલુબાજ ચિંકી ચકલી પાસે આવ્યો. ચિંકી ચકલી, તારા માળામાં ઈંડા છે અને તે મને બોલાવ્યો નહીં? મને બહુ ભૂખ લાગી છે.
આ શું બકવાસ છે? આ મારું ઈંડું છે. હું મારું ઈંડું તને કેમ ખવડાવું? તે કીધું હતું ને કે તું જલ્દી જ મને પાર્ટી આપીશ. તું નહીં આપે તો હું પોતે મારું પેટ ભરી લઈશ. આમ કહીને બાજ ઈંડા તરફ આગળ વધ્યો અને ચિંકી ચકલી પોતાના ઈંડાને બચાવવા પ્રયત્ન કરવા લાગી. તું હટી જા ચિંકી. મને કેટલું પણ મારી લે, હું મારું ઈંડું તારા હવાલે નહીં કરું. ચિંકી ઘાયલ થઈ જવા છતાં પણ પોતાના ઈંડાને બચાવવાનો પ્રયત્ન કરતી હતી. ત્યાં ટીનુ ચકલી મોનું કબૂતર સાથે ત્યાં આવી પહોંચી. દુષ્ટ બાજ, આજે હું તને પાઠ ભણાવીશ. હવે ત્રણે જણા કાળુબાજ સાથે બાથ્યા અને કાળુબાજ હેરાન થઈ ગયો. અરે, ત્રણે એક સાથે મને મારી રહ્યા છો. જોઈ લઈશ, બધાને જોઈ લઈશ. આમ કહીને કાળુબાજ ત્યાંથી ભાગી ગયો. ચિંકી ચકલી, તું ઠીક છે ને? તું ચિંતા ના કર. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને અને તારા ઈંડાને કંઈ નહીં થવા દો. આ સાંભળી ચિંકીને પોતાની ભૂલનો પસ્તાવો થયો અને તેણે બધું જ બતાવી દીધું. આ સાંભળી ટીનુને ખૂબ જ ખોટું લાગ્યું. તે મારા ઈંડાને તારી આંખો સામે ખતમ કરાવી દીધું અને મેં તારા ઈંડાની રક્ષા કરી. એ જ ફરક છે તારામાં અને મારામાં. આમ કહી ટીનુ ચકલી ત્યાંથી ઉડી ગઈ અને ચિંકી ચકલીના ઘા ઉપર લગાવવા માટે તે જડીબૂટી લઈ આવી. થોડા દિવસો પછી ટીનુ ચકલીએ ફરીથી ઈંડું આપ્યું અને ચિંકી ચકલીએ ટીનુની ખૂબ માફી માંગી. તે બંને હવે પાક્કા મિત્રો બની ગયા. જ્યારે ટીનુ ચકલી ક્યાંક જતી ત્યારે તે પોતાના અને તેના ઈંડાની દેખભાળ કરતી અને જ્યારે ચિંકી જતી ત્યારે ટીનુ દેખભાળ કરતી. થોડા દિવસો પછી બંનેના ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને પછી બંનેનું જીવન ખૂબ જ સુંદર બની ગયું.